અભિનેતા રજનીકાંતે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના 77મા જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરી। તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના 77મા જન્મદિવસે અભિનેતા રજનીકાંતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી। જયલલિતા અને રજનીકાંત વચ્ચે લાંબા સમયથી સન્માનપૂર્ણ સંબંધ રહ્યા છે અને આ પ્રસંગે રજનીકાંતે તેમના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી। 1995માં ચેન્નાઈના ચેપોક મેદાનમાં જયલલિતાના અધ્યક્ષસ્થાને સેવાલીએ શિવાજી ગણેશાનને સન્માનિત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રજનીકાંત અને અન્ય પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે રજનીકાંતે જયલલિતાની પ્રશંસા કરી હતી અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। 2014માં જયલલિતા જમાનતમાં મુક્ત થયા બાદ રજનીકાંતે તેમને પત્ર લખીને તેમના ઘરે પાછા ફરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છા પાઠવી હતી। 2016માં જયલલિતા અસ્પતાલમાં દાખલ થયા ત્યારે રજનીકાંતે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી અને તેમના તંદુરસ્તી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી।